Hello and welcome all the dear ones. Welcome in our YouTube channel. So in a last lecture we were discussing about synthesis and two lectures. We have completed simple sentences as well as compound sentences. So today we are going to discuss about the third type of sentence, that is complex sentence. આજે આપણે ચર્ચા કરવાની છે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ વિશે. એટલે કે સંકુલ વાક્ય. બરાબર, સંકુલ વાક્ય વિશે આજે આપણે ચર્ચા કરીશું. કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. તો આ વાક્ય પ્રકાર જે આપણે ચર્ચા કરવાની છે તે વાક્ય પ્રકારની અંદર કેવા પ્રકારના વાક્ય, કેવા પ્રકારના શબ્દો છે એનો ઉપયોગ થતો હોય છે. તો આ પ્રકારના વિધાનમાં વિવિધ વાક્યોને એડજેક્ટિવ ક્લોઝ, વિવિધ વાક્યોને એડજેક્ટિવ ક્લોઝ, એડવર્બ ક્લોઝ, નાઉન ક્લોઝ, ના ઉપયોગ વડે જોડવામાં આવે છે. જોડવામાં આવે છે. વિવિધ પ્રકારના સબઓર્ડિનેટ કન્જંક્શન, સબઓર્ડિનેટ કન્જંક્શન્સ જેવા કે whose, which, that, why, who, what, as, why, who, what, as વગેરે વગેરે. બરાબર, આ પ્રકારના જે સબઓર્ડિનેટ કન્જંક્શન છે વગેરેનો ઉપયોગ કરીને બે કે તેથી વધુ વાક્યોને કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં ફેરવીને એક વાક્ય બનાવાય છે. કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં ફેરવીને એક વાક્ય બનાવાય છે. That is the use of complex sentence. આ જેટલું કોમ્પ્લેક્સ દેખાય છે એટલું છે નહીં. ખાસ સમજો આ બાબતને કે આ પ્રકારના વિધાનમાં, આ પ્રકારનું જે વાક્ય હોય એની અંદર વિવિધ વાક્યને, અલગ અલગ જે વાક્ય આપ્યા હોય એને એડજેક્ટિવ ક્લોઝ. એડજેક્ટિવ ક્લોઝ એટલે કેવું? તો કે વિશેષણ વાળું વાક્ય.
ક્લોઝ નો મતલબ તમારે વાક્ય સમજવાનું છે. એડજેક્ટિવ એટલે વિશેષણ, તો વિશેષણ વાળું વાક્ય હોય. એડવર્બ ક્લોઝ એટલે કે ક્રિયા વિશેષણ વાળું વાક્ય હોય. નાઉન ક્લોઝ કે નામ અથવા તો સર્વનામ વાળું કોઈ વાક્ય હોય. ના ઉપયોગ વડે જોડવામાં આવે છે. બરાબર, આ પ્રકારના વાક્યમાં એડવર્બ ક્લોઝ, એડજેક્ટિવ ક્લોઝ અને નાઉન ક્લોઝ ના ઉપયોગ વડે આ વાક્યોને જોડવામાં આવે છે. અને વિવિધ પ્રકારના સબઓર્ડિનેટ કન્જંક્શન. હવે આપણે પહેલા વાત કરી હતી કે જ્યારે આપણે વાક્ય પ્રકાર જોયો તો કમ્પાઉન્ડ સેન્ટેન્સ, તો કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં આપણે જોયા હતા કોઓર્ડિનેટ કન્જંક્શન. અહીંયા છે સબઓર્ડિનેટ કન્જંક્શન. આ બંનેમાં ફરક છે. તે એન્ડ, બટ, આઇધર ઓર, નાઇધર ઓર, નોટ ઓન્લી બટ ઓલ્સો છે, આ બધા છે એ છે કોઓર્ડિનેટ. પણ અહીંયા છે સબઓર્ડિનેટ કન્જંક્શન અથવા તો સબઓર્ડિનેટ કન્જંક્શન સિવાય આપણે જેને રિલેટિવ પ્રોનાઉન તરીકે જોયા હતા એમાં આપણે ચર્ચા કરી હતી. જેવા કે કયા કયા છે સબઓર્ડિનેટ કન્જંક્શન્સ? તો કે who, whom, whose, which, that, why, though, what, as, etc. આ સિવાય પણ બીજા છે જેની આપણે ચર્ચા કરીશું. નો ઉપયોગ કરીને બે કે તેથી વધુ વાક્યને, બે અથવા બે થી વધારે વાક્યને પણ તમે આમાં જોડી શકો છો. કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં ફેરવીને એક વાક્ય બનાવાય છે. તો આ સૌથી મહત્વનો વાક્ય પ્રકાર છે, કારણ કે આના વડે તમે બે થી વધારે વાક્યને, એક થી વધારે કોઈ સબઓર્ડિનેટ કન્જંક્શન છે, એડવર્બ ક્લોઝ છે, નાઉન ક્લોઝ છે, એનો ઉપયોગ કરીને સંપૂર્ણ એક આખું વાક્ય છે એ બનાવી શકો છો. બરાબર, તો આ એક અલ્ટિમેટ વાક્ય પ્રકાર એવું છે કે જેની અંદર તમે આખું જે તમારું સિન્થેસિસનો ટોપિક છે મોટા ભાગનો આની ઉપર આધારિત છે. ઓલાનો પણ ઉપયોગ થશે જ તે, અને એવો કોઈ નિયમ નથી કે જેની અંદર તમે કોઈ એક સિમ્પલ સેન્ટેન્સના, કમ્પાઉન્ડ સેન્ટેન્સના જ નિયમોને વળગી રહી અને વાક્યને જોડી શકો. તો કોઈ પણ શબ્દ છે, બરાબર, કોઈ પણ નાઉન, ક્લોઝ, કન્જંક્શન, સબઓર્ડિનેટ ઓર કોઓર્ડિનેટ, તો એનો ઉપયોગ કરીને તમે વાક્યને જોડી શકો. પણ જે તમે વાક્ય જોડશો એ વાક્ય અર્થસભર હોવું જોઈએ, એ પહેલી શરત છે. તો હવે આપણે જોઈએ વારાફરતી દરેકે દરેક જે આપણે કન્જંક્શન અને સબઓર્ડિનેટ કન્જંક્શનનો ઉપયોગ કરી અને જે વાક્ય બનાવતા શીખશું તો એની વિશે આપણે ચર્ચા કરીએ. તો કોમ્પ્લેક્સ સેન્ટેન્સ વિશે જ આપણે ચર્ચા કરીએ છીએ એટલે એની કઈ જરૂર નથી. તો પહેલું આપણે વાત કરીએ who. હવે આ બધા જે શબ્દો છે અથવા તો સંયોજકો જે છે સબઓર્ડિનેટ કન્જંક્શન, તો આનો આપણે રિલેટિવ પ્રોનાઉન તરીકે ઉપયોગ શીખી ગયા છીએ એટલે ઝડપથી એના ઉદાહરણો છે સાથે સાથે જોતા જશું, એનો અર્થ જોતા જશું. તો who નો અર્થ થશે કે જે. તો આનો ઉપયોગ ક્યારે થાય? તો કે બીજા વાક્યમાં આવતો જે કર્તા અથવા તો કર્તાનું સર્વનામ છે એની જગ્યાએ આપણે who નો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એના ઉદાહરણ જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે. એ એટલે કે ઉદાહરણ જે છે એ આપણે જોઈએ. He met a man he is a doctor. બરાબર, he met a man he is a doctor એક વાક્ય. આ બીજું વાક્ય. તો આને who નો ઉપયોગ, કારણ કે who છે એ ક્યારે? તો કે કોઈ કર્તા દર્શાવવા માટે, બરાબર, એનો ઉપયોગ થતો હોય છે. તો વાક્ય કેવી રીતે બનશે? તો he met a man. તો આ જે શબ્દ છે નામ કે સર્વનામ એની જગ્યાએ who મૂકી દેવાનું. who is a doctor. તે એવા વ્યક્તિને મળ્યો કે જે ડોક્ટર છે. તો આનો અર્થ થશે કે જે. બીજું વાક્ય જોઈએ. I called Ajay. He is a teacher. કે મેં અજયને બોલાવ્યો, તે શિક્ષક છે. તો I
called Ajay, who is a teacher. અને આનો ઉપયોગ આપણે રિલેટિવ પ્રોનાઉન માં જોયો જ છે કે રિલેટિવ પ્રોનાઉન પછી હંમેશા ક્રિયાપદ છે એ આવશે, બરાબર? ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ. તો આવી રીતે who નો ઉપયોગ જોયો. who બાદ આપણે બીજું જોઈએ તો બીજું સબઓર્ડિનેટ કન્જંક્શન છે whom. એનો અર્થ થશે કે જેને, એટલે કે જે આપણે કર્મ કહીએ અથવા તો બીજા વાક્યમાં આવતા કર્મ, ફોર એક્ઝામ્પલ હિમ, હર, ધેમ, આવા બધા જે શબ્દો છે એની જગ્યાએ જે આપણે વાપરી શકીએ તો whom વાપરી શકાય. જોઈએ એના ઉદાહરણો. You met him yesterday. બરાબર? Do you know આશીષ? એક વાક્ય અને પ્રશ્નાર્થ ચિહ્ન આવે ખરેખર. You met him yesterday, કે જેને તમે ગઈકાલે મળ્યા. આવા બે વાક્ય હોય તો એને આપણે જોડી શકીએ whom નો ઉપયોગ કરીને. Do you know Ashish? Whom you met yesterday. તો અહીંયા જે હિમ આવે છે એ હિમ ની જગ્યાએ આપણે શું વાપર્યું? whom. બરોબર? કે do you know Ashish whom you met yesterday? કે શું તમે આશીષને જાણો છો કે જેને તમે ગઈકાલે મળ્યા હતા? તો કે જેને એવા અર્થમાં, કે જેને, કે જેનો, કે જેના એવા અર્થમાં, એટલે કે કર્મ જ્યારે દર્શાવવાનું હોય ત્યારે આ શબ્દનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજું ઉદાહરણ જોઈએ એમાં. Ishita met a man. ઈશિતા એ વ્યક્તિને મળી હતી. She knew him very well. તેને બહુ સારી રીતે જાણતી હતી, ઓળખતી હતી. તો એને આપણે વાક્યને બનાવવું હોય તો Ishita met a man whom she knew very well. કે જેને તેણી બહુ સારી રીતે જાણતી હતી. તો અહીંયા પણ આપણે આ જે હિમ શબ્દ છે, બરાબર, તો એનો ઉપયોગ કરીને અહીંયા વેન ની જે વુમન હોય તો ત્યાં હર આવે, બરાબર. તો એ જે હિમ, હર, ધેમ આવા બધા શબ્દો છે કે જે કર્મ વિભક્તિ, આપણે પ્રોનાઉન શીખ્યા તો એ પ્રોનાઉનમાં જે કર્મ વિભાગ અથવા તો કર્મ વિભક્તિ દર્શાવતા શબ્દો છે મી, અસ, અવર, અવર્સ, બરાબર, સોરી મી, અસ, યોર, પછી હિમ, હિઝ અને ધેમ. તો એ બધા શબ્દો દર્શાવતા છે તો એ કર્મ વિભક્તિ દર્શાવવા માટે કર્મ વિભક્તિની જગ્યાએ આપણે whom નો ઉપયોગ છે કરી અને એ વાક્યને જોડી શકીએ. who અને whom વિશે આપણે જોયું. હવે આગળ જોઈએ એના પછીના બીજા સબઓર્ડિનેટ કન્જંક્શન. So in the next subordinate conjunction is whose. અને પછીનું જે સબઓર્ડિનેટ કન્જંક્શન છે એ છે whose. whose નો અર્થ થશે કે જેનું, કે જેની, નો,
કે જેના કે જેની, બરાબર, આવો અર્થ છે એ whose નો થશે. તો બીજા વાક્યમાં આવતા એ સંબંધક વિભક્તિ ને સ્થાને છે એ આ whose નો ઉપયોગ છે એ થશે, એટલે કે જેનું કે જેના એવા અર્થમાં. જોઈએ ઉદાહરણ એટલે ખ્યાલ આવશે. meet Keyur his paintings are famous. meet Keyur પહેલું વાક્ય છે કે કેયુરને મળો, his paintings are famous કે તેના ચિત્રો છે ખૂબ જ પ્રખ્યાત છે. તો આને આપણે આવી રીતે જોડી શકીએ કે meet Keyur, તો his છે એની સંબંધક વિભક્તિ દર્શાવે છે, તો whose paintings are famous કે જેના ચિત્રો છે પ્રખ્યાત છે. તેવી રીતે આપણે અહીંયા his ની જગ્યાએ whose નો છે એ ઉપયોગ કરી શકીએ. બીજું વાક્ય એમાં જોઈએ. Do you know Dr. Shah his article published today? બરોબર, કે શું તમે ડોક્ટર શાહને જાણો છો? તેના આર્ટિકલ, આર્ટિકલ એટલે લેખ, તેના લેખ છે એ આજે છપાયેલો છે. આને આવી રીતે બનાવી શકાય. Do you know Dr. Shah whose article published today કે જેના આર્ટિકલ છે આજે છપાણા છે. તો આવી રીતે આપણે whose નો ઉપયોગ જોયો. ત્યારબાદ એના પછીનું સબઓર્ડિનેટ કન્જંક્શન જોઈએ. તો એના પછીનું સબઓર્ડિનેટ કન્જંક્શન છે which, જેનો અર્થ થશે કે જે. જો who નો અર્થ પણ કે જે થાય છે, પણ વ્યક્તિ માટે વપરાય છે. અહીંયા which છે તો which નો અર્થ છે એ કે જે થશે, પણ એ વસ્તુ માટે વપરાશે. તો સામાન્ય રીતે નિર્જીવ પ્રાણી અથવા નિર્જીવ અથવા પ્રાણી માટે વપરાય છે. તો બીજા વાક્યમાં આવતા જે કર્તા ઈટ છે, ઈટના સ્થાને આવશે. ઓલામાં he she અથવા તો બીજો કોઈ કર્તાનું નામ હોય અથવા એનું સર્વનામ હોય એની જગ્યાએ આપણે who વાપરતા હતા, પણ એ વસ્તુ માટે અથવા નિર્જીવ બાબત માટે છે અથવા પ્રાણી માટે છે. ઈટનો ઉપયોગ જ્યાં થતો હોય ત્યાં આપણે which શબ્દનો ઉપયોગ કરી શકશું, એટલે કે સબઓર્ડિનેટ કન્જંક્શન છે વાપરી શકશું. જોઈએ ઉદાહરણ એટલે ખ્યાલ આવશે. તો પહેલું ઉદાહરણ છે I have a pen. It is made in Japan. કે મારી પાસે પેન છે કે જે જાપાનની બનાવટની છે. તો I have a pen which is made in Japan. તો it ની જગ્યાએ which નો ઉપયોગ છે તમે કરી શકો, એટલે કે જે કર્તા વિભક્તિ છે પણ નિર્જીવ વસ્તુ માટે વપરાયેલી છે, તો એની જગ્યાએ આપણે which નો ઉપયોગ કરી શકીએ.
બીજું પ્રાણી વાળું એક ઉદાહરણ છે જોઈએ, અથવા બીજું ઉદાહરણ જે છે એમાં જોઈએ. ઈશિતા doesn't know the matter it is known to everybody. It is known to ઈશિતાને બાબત વિશે ખ્યાલ નથી, તે બાબત બધા જાણે છે. બરાબર, બધા જાણે છે એવી બાબત ઈશિતાને ખબર નથી. તો એને આપણે આમ લખી શકીએ કે ઈશિતા doesn't know the matter which is known to everybody, કે જેને દરેક વ્યક્તિ જાણે છે, કે જે દરેક વ્યક્તિ જાણે છે એ બાબતની ઈશિતાને ખબર નથી. તો આવી રીતના આપણે which નો ઉપયોગ કરીને આ વાક્ય બનાવી શકીએ. અહીં આપણે જોયું whose. whose નો અર્થ થાય કે જેની, કે જેનો, કે જેનું, કે જેના. બરાબર, તો એ ક્યારે વપરાશે? તો કે જે સંબંધ દર્શાવે છે કોઈ વસ્તુનો વ્યક્તિનો વસ્તુ સાથે અથવા વ્યક્તિનો વ્યક્તિ સાથે, તો એમાં whose વપરાશે. મીટ કેયુર, કેયુરને મળો. His paintings are famous, કે જેની પેઇન્ટિંગ્સ પ્રખ્યાત છે. તો મીટ કેયુર whose paintings are famous. તો આવી રીતે whose નો ઉપયોગ કરીને. અને which નો ઉપયોગ ક્યારે થશે? તો કે એક વસ્તુ છે, કોઈ નિર્જીવ વસ્તુ માટે અથવા પ્રાણી માટે જ્યારે છે એ આપણે ઈટ શબ્દ વાપરતા હોય તો ઈટ ની જગ્યાએ which છે એ શબ્દ ત્યાં વાપરી શકાય. તો આ બે વાક્ય છે તો એને આપણે આવા સબઓર્ડિનેટ કન્જંક્શન વડે જોડી શકાય. હવે જોઈએ એના પછીના સબઓર્ડિનેટ કન્જંક્શન્સ. એના પછીનું સબઓર્ડિનેટ કન્જંક્શન છે that. that નો અર્થ થશે કે અથવા કે જે. બરાબર, તો આ વ્યક્તિ માટે વપરાય, વસ્તુ માટે વપરાય, નિર્જીવ બાબત માટે વપરાય, દરેક માટે છે એ વપરાશે. તો એના ઉદાહરણ જોઈએ આપણે. I know the fact he is clever. તો હું એ બાબત અથવા હું એ હકીકત જાણું છું તે હોશિયાર છે. આ બે વાક્ય છે એને કેમ જોડી શકાય? તો I know the fact that he is clever. તો કે તમે જે બાબત કહો છો એ હું જાણું છું પહેલેથી. બરાબર, કે અથવા કે જેના અર્થમાં. બીજી જોઈએ આપણે ઉદાહરણ. he is regular. all know this. કે બધા તે નિયમિત છે, બધા તે જાણે છે. આવા બે વાક્ય હોય તો એને આપણે જોડી શકાય કે all know that he is regular. બધા જાણે છે કે તે નિયમિત છે.
આવી રીતે આપણે that નો ઉપયોગ કરી અને વાક્ય બનાવી શકાય. હવે એના પછીનું જે સબઓર્ડિનેટ કન્જંક્શન છે બરોબર અથવા સબઓર્ડિનેટ ક્લોઝ છે એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીએ તો એના પછીનું છે how. એટલે કેવી રીતે, કેવી રીતે અથવા તો ખબર છે કે કેવી રીતે એ અર્થમાં બરાબર. એનું ઉદાહરણ આપણે લઈએ. Everybody knows he passed exam. બરાબર, આવું વાક્ય હોય કે દરેક વ્યક્તિ જાણે છે તેને પરીક્ષા પાસ કરી, તો હાવ નો અર્થ થાય કેવી રીતે. કેવી રીતે everybody knows how he passed exam. કે બધાને ખબર છે કે એને કેવી રીતે પરીક્ષા પાસ કરી, તો અહીંયા અર્થ થશે કેવી રીતે. એટલે કેવી રીતના ચોરી કરીને, ચોરી કર્યા વગર ટેસ્ટ જે છે એ ઘણા વિદ્યાર્થીઓ એ રીતના આપતા હોય છે જોઈને, જોયા વગર. કેવી રીતના છે એ તો બધા જાણે જ છે. તો કેવી રીતે એ અર્થમાં અહીંયા આપણે જોયું. હજી એક વાક્ય લઈએ. I don't know I should tackle the issue. મને ખબર નથી. I don't know. I should tackle the issue. કે હું કોઈ બાબત છે, કોઈ મુદ્દો છે એને સાથે કેવી રીતે કામ કરીશ. એને આપણે આ રીતે લખી શકીએ કે I don't know how I should tackle the issue. કે મને ખબર નથી કે હું કેવી રીતના એ બાબત સાથે કાર્ય લઈશ. કેવી રીતે બરોબર એ અર્થમાં છે એ હાવ નો ઉપયોગ થાય છે. ધેટ નો કે જે એના અર્થમાં અથવા કે એના અર્થમાં ઉપયોગ થાય છે. તો આ બે સબઓર્ડિનેટ કન્જંક્શન છે એનો આપણે ઉપયોગ કર્યો. આ સિવાય બીજા જે સબઓર્ડિનેટ કન્જંક્શન છે એની આપણે ચર્ચા કરીએ. જો દરેક છે આ એક પ્રકારનું રિવિઝન જ છે. આ બધા વિશે આપણે મોટા ભાગના છે એની વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, પણ ફરી એકવાર રિવિઝન થઈ જાય અને આપણે કેવી રીતના વાક્ય જોડી શકીએ તો એના ઉદાહરણો મેં તમને પહેલા પણ કહ્યું હતું કે મેક્સિમમ ઉદાહરણો જેટલા આપણે સોલ્વ કરશું એટલો જ આપણને ફાયદો થશે. તો જોઈએ એની પછીનું વેર. વેર નો અર્થ થશે કે જ્યાં. આ બધા જ સબઓર્ડિનેટ કન્જંક્શન અથવા તો જે શબ્દ છે તો એ WH ક્વેશ્ચનમાં વપરાય છે, પણ ત્યાં આગળ વપરાય છે, અહીંયા વાક્યમાં વચ્ચે વપરાય છે, એટલે એનો અર્થ છે તો અલગ હોય છે અને ઓલામાં WH ક્વેશ્ચન તરીકે હોય છે. તો વેર નો અર્થ છે કે જ્યાં, એટલે કે સ્થળ દર્શાવવા માટે જ્યારે વાક્યને જોડવાનું હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ થશે. જોઈએ ઉદાહરણ. It is Porbandar.
ગાંધીજી was born here. તો કે જ્યાં એવા અર્થમાં આપણે લેવાનું છે એટલે વાક્ય કેમ બનશે તો કે it is Porbandar where Gandhiji was born. क्या पोरबंदर છે કે જ્યાં ગાંધીજી જન્મ્યા હતા બીજું વાક્ય જોઈએ એમાં કે જ્યાં એવો અર્થ આપતું હોય એવું where has she gone I don't know પહેલું વાક્ય કે તેણી ક્યાં ગઈ છે જો અહીંયા where છે પણ એનો અર્થ શું થાય છે ક્યાં WH ક્વેશ્ચન છે એટલા માટે I don't know મને ખબર નથી હવે આ જ WH ક્વેશ્ચન વાળું આ જ શબ્દ છે where છે એ જ્યારે વચ્ચે આવી જાય ત્યારે કેવી રીતના એનો ઉપયોગ થશે અથવા શું અર્થ થશે તો I don't know where has she gone બરોબર તો અહીંયા where જ વપરાયેલું છે પણ એનો અર્થ શું થઈ જાય છે કે ભાઈ કે જ્યાં અથવા ક્યાં ગઈ છે એવું I don't know where has she gone કે મને નથી ખબર કે જ્યાં એ ગઈ છે મને નથી ખબર મને કઈ ગઈ નથી where has she gone એવું વાક્ય છે અને I don't know તો I don't know where has she gone હવે આની પછી એના પછીનું જે સબઓર્ડિનેટ કન્જંક્શન છે when તો when નો ઉપયોગ જોઈએ આપણે એટલે કે જ્યારેના અર્થમાં થશે જ્યારે અથવા કે જ્યારે બરાબર when નો ઉપયોગ આપણને ખબર છે કે સમય દર્શાવવા માટે અથવા સમય દર્શાવવા માટે જે વાક્ય છે એ વાક્યને જોડવા માટે એનો ઉપયોગ થશે જોઈએ ઉદાહરણ You came to my house my mother called me એક વાક્ય એવું આપ્યું છે કે you came to my house બીજું વાક્ય છે my mother called me એને આપણે કેવી રીતે જોડી શકીએ when નો ઉપયોગ કરીને ઓકે when you came to my house my mother called me કે તું જ્યારે મારા ઘરે આવ્યો તો ત્યારે મારી માતાએ મને બોલાવ્યો મારા મમ્મીએ મને બોલાવ્યો એવી રીતના આપણે લખી શકીએ બીજું વાક્ય છે એમાં જોઈએ ઉદાહરણ સ્વરૂપે So then rang the new period started. બરાબર કે બેલ વાગ્યો અને નવો તાસ નવો પીરિયડ છે સ્ટાર્ટ થયો તો when the bell rang the new period started. તો આ when નો ઉપયોગ કે જેની અંદર આપણે જોયું કે એમાં કઈ બાબત આવે છે તો કે જ્યારે
એવો અર્થ દર્શાવવા માટે, એટલે કે સમય દર્શાવવા માટે, બરોબર. જ્યારે બેલ વાગ્યો નવો પીરિયડ શરૂ થયો. તો એ અર્થમાં છે એ આપણે when નો ઉપયોગ શીખ્યો. હવે આ સિવાય when ની સાથે એક નોંધ આપણે લખવાની છે કે when સાથે બીજું શું વપરાય. તો એ આપણે જોઈ. when ની જગ્યાએ બીજા શબ્દો આપણે જે વાપરી શકીએ સબઓર્ડિનેટ ક્લોઝ, તો એ કયા કયા છે? તો એ નોંધ લખીએ આપણે. નોટ when છે, when વિશે લખો, એમાં પછી નોટ લખશું આપણે, નોંધ એક લખશું. શું છે નોંધ? તો કે when ને સ્થાને when ના સ્થાને as soon as, no sooner than, no sooner than, તેમજ hardly when, hardly when જેવા સંયોજકો પણ વાપરી શકાય. તો when છે જ્યારે એવા અર્થમાં સમય દર્શાવવા માટે, તો એની જગ્યાએ આપણે આ ત્રણેય શબ્દ as soon as, no sooner than, no sooner did than આવશે, અને hardly, scarcely, when એ જે આપણે ફંક્શનમાં શીખી ગયા હતા એ શબ્દનો પણ ઉપયોગ આપણે કરી શકીએ. તો આપણે ઉદાહરણ જોઈએ. એક ઉદાહરણમાં જ ત્રણ વાક્યનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ આપણે જોશું. તો વાક્ય છે કે the thief saw the police, આવું એક વાક્ય છે. બીજું વાક્ય છે he escaped, આવું બીજું વાક્ય છે કે ચોરે પોલીસને જોયા. he escaped, escaped એટલે ભાગી જવું અથવા નાસી જવું, to run away. તો આવું જે વાક્ય હોય એને આપણે જોડીએ તો hardly, scarcely, when, no sooner did than અને as soon as નો ઉપયોગ કરીને જો વાક્ય લખીએ તો લખીએ આપણે વાક્ય કે no sooner did the thief see the police, the thief see the police, then the thief escaped. બરાબર, પહેલું વાક્ય. હવે બીજું as soon as, as soon as the thief saw the police, the thief saw the police, he escaped. અને hardly when નો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. hardly had the thief, hardly had the thief saw the police, when the thief escaped. The thief escaped. તો આવી રીતે આપણે ત્રણે ત્રણ જે શબ્દો છે એટલે કે
as soon as, no sooner did than, બરાબર, no sooner did અને then નો ઉપયોગ કરીને, as soon as નો ઉપયોગ કરીને અને hardly આની સાથે had વપરાય અને જે when છે hardly when એનો ઉપયોગ કરીને આપણે વાક્ય જોયું. ખાસ તો કે no sooner did તો અહીંયા did આવે છે, બરાબર, એટલા માટે did સાથે અહીંયા V1 આવશે. આ બાબત ખાસ ધ્યાન રાખજો. પણ અહીંયા ભૂતકાળ આપેલું છે પણ hardly no sooner did સાથે V1 વાપરવાનું, બાકી તો બંનેમાં V2 જ આવે છે જે અહીંયા આપેલું છે એ જ. પણ hardly, scarcely, no sooner did સાથે જ્યારે then વાપરો તો એમાં V1 છે વાપરવાનું થાય. આવી રીતે ત્રણ વાક્યનો અર્થ એક જ થાય પણ ત્રણ શબ્દો અથવા તો જે સબઓર્ડિનેટ ક્લોઝ છે એનો ઉપયોગ તમે છે એ when ના બદલે કરી શકો, બરોબર. તો એક જ વાક્ય છે ને when, no sooner did અને no sooner did then અને hardly, scarcely when, scarcely તો નથી લખ્યું પણ hardly when અને as soon as નો ઉપયોગ કરી અને તમે વાક્યને જોડી શકો. આવી રીતે આટલા જે સબઓર્ડિનેટ કન્જક્શન્સ અથવા તો જે એવા વાક્યો બનાવવાના, જે વાક્યને જોડવા માટેના શબ્દો વપરાય છે એની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર હજી થોડાક બાકી છે એની ચર્ચા કરશું અને એના સંપૂર્ણપણે 3 વાક્યમાંથી સિન્થેસિસ કેવી રીતે કરી શકાય એની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.